હેલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટ્રીપ્સમાં તમારું સ્વાગત છે. તો અહીંયા કોથમીર અને આપણે મેથીની ભાજી છે તેને આખું વરસ સૂકવી અને સ્ટોર કઈ રીતે કરવું તે અહીંયા આપણે ટ્રીક અને ટિપ્સ સાથે આપણે અહીંયા કરીશું. એટલે મેથી અને જે કોથમીર છે ધાણા તે આખું વરસ ગ્રીન રહે છે અને એકદમ તાજા અને ફ્રેશ રહેશે. સુકાઈ ગયા પછી પણ કલર તાજો અને ગ્રીન રહે છે. તે માટે આપણે અહીંયા ટ્રીક અને ટિપ્સ સાથે અહીંયા આપણે કોથમીર અને જે મેથીની ભાજી છે તેને સ્ટોર કરીશું. તો અહીંયા મેં લીલા ધાણા ફ્રેશ લઈ લીધા છે. તમે જોઈ શકો છો આ રીતે વાડીએથી હું લાવી છું અને વાડીમાં આ રીતનું આપણે કાંક ધાણા હોય છે અલગ. તો અહીંયા આપણે કટિંગ આ રીતે ગાજરના જે પલ્સ હોય છે ઉપરનો એનાથી આ રીતે ગાંઠ મારી દીધી છે. તો અહીંયા આપણે આ ધાણા છે તેને આપણે આ રીતે ચોખ્ખા કરી લેશું. જે અહીંયા દાંડલીઓ હોય છે તે પણ આ રીતે આપણે કચરો હોય તે દૂર કરીશું. અમુક વનસ્પતિ હોય તેને આપણે કાઢી લેવાની છે. પીળા પાન હોય કોથમીરના તે પણ કાઢી લેવાના છે. તો કોથમીર છે તે આખું વરસ ગ્રીન ને ગ્રીન રહે છે. તેના માટે આપણે અહીંયા સૌથી પહેલાં આપણે કોથમીર છે તેને ધોઈ લેશું. એટલે જે ધૂળનો ભાગ રચકણો હશે તે આપણે ધોઈ અને આપણે તેને લેવાની છે અને એકદમ ફ્રેશ રહેશે એ માટે આપણે અહીંયા પાણી વધારે એડ કરીશું. એટલે લીલા ધાણા છે તે એકદમ ચોખ્ખા થઈ જશે. હવે અહીંયા ધાણા ધોઈ અને મેં લઈ લીધા છે. તો હવે અહીંયા આપણે બરફ એડ કરીશું. તો બરફ છે તેને આ રીતે બરફ એડ કરવાથી અહીંયા બરફ પીગળી જાય ત્યાં સુધી આપણે એમાં કોથમીરમાં રહેવા દેવાના છે. તો અહીંયા કોથમીર છે તે લીલી રહે છે અને તાજી ફ્રેશ રહે છે અને કલર એકદમ ગ્રીન રહે છે. તો અહીંયા આપણે બરફમાં આ રીતે 5 મિનિટ જેવું આપણે ધાણા છે તેને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે કચરો પણ બહાર નીકળી જશે અને આ રીતે કોથમીરનો જે ભાગ હશે જે ધૂળનો તે પણ નીકળી જશે. તો અહીંયા આપણે જ્યાં સુધી કોથમીરમાં ચોખ્ખું પાણી ન થાય ત્યાં સુધી આપણે ધોવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બધી માટી છે તે બધી નીકળી ગઈ છે. હવે આપણે બીજી વખત આ રીતે ધોઈ લેશું. તો અહીંયા આ રીતે તમે ગ્રીન પાન રહે એ માટે આપણે બરફ છે તે નાખીશું. એટલે જે પાન છે તે ગ્રીન રહેશે અને આખું વરસ સુધી કોથમીર તમારી સારી એવી રહે છે. ઘણી વખત ફૂગ થઈ જતી હોય છે, ફંગસ થઈ જતી હોય છે, વાસ આવી જતી હોય છે, બગડી જતી હોય છે. તો અહીંયા આપણે વાસ પણ ન આવે, બગડી પણ ન જાય એ માટે અહીંયા ટ્રીક સાથે આપણે બધી કોથમીર સૂકવવાની હું ટ્રીક્સ બતાવીશ. તો હવે અહીંયા આપણે કોથમીર છે તેને એકદમ આપણે સૂકવી લેવાની છે અને કોરી કરી લેવાની છે. જો તમારી કોથમીર છે તે ભીની હશે તો તમારા સૂકવવામાં પણ વાર લાગશે અને ભેજવાળી હશે તો બગડી પણ જશે, વાસ પણ આવી જશે, ફૂગ લાગી જશે. તો અહીંયા કોથમીર છે તેને આ રીતે એકદમ કોરી કરી અને સૂકવી લેવાની છે. જો તમારે વાર હોય તો તમે આ રીતે 2 કલાક પહેલાં ધોઈ અને એકદમ સાઈડે સૂકવી દેવાની છે. એટલે કોથમીર છે તે એકદમ સરસ એવી સુકાઈ જશે. પણ હું અહીંયા ધોઈ અને તરત અહીંયા નેપકિનમાં રાખું છું. એટલે નેપકિનમાં જે કોથમીરમાં પાણી હશે તે બધું એબ્ઝોર્બ કરી લેશે. તો તમે જોઈ શકો છો અહીંયા કોથમીર પણ આ રીતે ડ્રાય થઈ ગઈ છે, કોરી એકદમ. અને હવે એના દાંડલીઓ અને આપણે ભાગ છે તે આ કઈ રીતે વીણવી એ પણ હું તમને બતાવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે અમુક વચ્ચેનો ભાગ હોય છે કૂળો અને એકદમ તાજો, એ પણ વચ્ચેનો ભાગ છે તે બહુ ગુણકારી હોય છે. કોથમીર છે તે આંખની રોશની અને તેજ વધારવામાં કામ કરે છે. અહીંયા કોથમીર સૂકવતી વખતે હંમેશા ડાળખીઓ સહિત લેવાની છે. તેના મૂળ છે જે જાડી દાંડલીઓ છે તેને આપણે લેવાની નથી અને જે પાતળી અને કુમળી છે તેને બધી દાંડલીઓને આપણે લઈ લેવાની છે. તો તમે આ રીતે જોઈ શકો છો તે બધા જાડા દાંડલા હતા તે મેં બધા કાઢી લીધા છે. અને કોથમીર સૂકવતી વખતે હંમેશા આ રીતે જ કટિંગ કરવાનું છે.
તો તમે જોઈ શકો છો આ રીતના આગળના પાછળના જે દાંડલી છે તેને આપણે કાઢી અને જવા દેવાની છે. અને જે આ આગળનો ભાગ છે તે એકદમ કુમળો અને સરસ છે. તો અહીંયા આપણે કોથમીર કટિંગ કરી લેશું અને એકદમ કોરી હોય એવી જ આપણે ત્યાં સુધી કોથમીરને કટિંગ કરવાની છે. તો તમે જોઈ શકો છો આટલી જાડી દાંડલી હોય એ બધી આપણે કાઢી લેશું વધારાની, કેમ કે જે દાંડલીમાં જે કોથમીરનો રસ હોય છે તે બહુ જ ગુણકારી હોય છે અને તેમાં ફૂલ વિટામિનથી હોય છે. તો તે આંખની રોશનીને વધારવાનું કામ કરે છે. તો હવે અહીંયા કોથમીર છે તેને આ રીતે આપણે કટિંગ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણી કોથમીર છે તે કટિંગ થઈ ગઈ છે. એકદમ બારીક એવી આપણે કટિંગ નથી કરવાની, કેમ કે આપણે સુકવવાની છે. જો સુકાઈ ગયા પછી એકદમ પાવડર જેવી થઈ ન જાય એટલા માટે થોડીક મોટી એવી મેં સમારેલી છે. તો હવે અહીંયા એક પ્લેટમાં એડ કરીશું. આ રીતે પ્લેટમાં એડ કરવાથી ધૂપમાં તમારે સુકવવાની નથી, અહીંયા સાયડામાં તમારે સુકવવાની છે. સાયડામાં જો આ કોથમીર સુકવશો એટલે રંગ આવો ને આવો ગ્રીન રહે છે. અને આ રીતે આપણે છૂટી છૂટી છે તેને આ રીતે એડ કરી દઈશું 2 પ્લેટમાં. અથવા તમારે પેપર હોય તો પેપરમાં તમે આ રીતે સાઈડે સૂકવી શકો છો. તડકામાં સહેજ પણ સૂકવવાની નથી. આ કોથમીર તમે 3 થી 4 દિવસ સૂકવશો એટલે તમારી કોથમીર છે તે એકદમ સરસ સુકાઈ જશે. હવે અહીંયા આપણી કોથમીર છે તે સૂકવવા માટે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે મેથીની ભાજી છે તેને આપણે સૂકવણી કરવાની છે. તો તેનું પણ આપણે કઈ રીતે મેથીની ભાજી છે તેને કટિંગ કરવી અને કેવી રીતે આપણે સૂકવવી એ પણ હું તમને બતાવીશ. હવે અહીંયા આપણે લીલી કોથમીર ભાજી લઈ લીધી છે. ભાજીને આ રીતે કટિંગ કરી લેશું. અને મેથીની ભાજી છે તે વાળ અને જે હાથ પગના ગોઠણનો દુખાવા માટે ખૂબ જ ગુણકારી છે. અને તે તમે આ જરૂરથી આ ભાજીની સિઝન હોય મેથીની ત્યારે તમારે આ રીતે ભાજી છે તેને સૂકવી અને સ્ટોર કરી શકો છો. આખું વર્ષ સુધી તમે ખાખરા, થેપલા અથવા તો મુઠિયા બનાવવા હોય તેમાં તમે આ મેથીનો ઉપયોગ કરી શકો છો. કઢી બનાવવામાં પણ ગુજરાતીઓના ઘરમાં હંમેશા કઢી બનાવવામાં પણ મેથીનો યુઝ કરતા હોય છે. તો આ રીતે તમે મેથીને કઈ રીતે પાન આ રીતે કટિંગ કરવા. જો તમે ડાળખા એડ કરશો તો તમારા ડાળખા છે તે મેથી જલ્દી સુકાશે નહીં. અને તમારે આખું વર્ષ સ્ટોર કરવું હોય તો તમારે પાન છે તે જ ખાલી મેથીમાંથી વીણવાના છે અને જે દાંડલીઓ છે તેને આપણે જવા દેવાની છે. તો આ રીતે તમારે કટિંગ કરવાનું છે. અને આખું વર્ષ સુધી મેથી છે તે લીલી રહે છે અને રંગ પણ લીલો રહે છે અને તાજી અને ફ્રેશ રહે છે. આમાં પણ ફૂગ અને ફંગસ થતી નથી. મેથી છે તેને આ રીતે તમે સૂકવી લેશો તો એકદમ ક્રિસ્પી જેવી થાય ત્યાં સુધી સુકાવા દેવાનું છે. જો મેથીમાં અને કોથમીરમાં જો તમારે ભેજનો ભાગ હશે તો તમારી મેથી અને ભાજી છે તે બાટી જશે. ઘણી વખત એવું થતું હોય છે. તો અહીંયા આપણે મેથી છે તેને આ રીતે પાન જ ખાલી તોડવાના છે અને તેને આપણે સૂકવી દઈશું. તો અહીંયા મેં પેપર લીધું છે. પેપરને આપણે સાયડામાં સૂકવવાનું છે, તડકે સૂકવવાનું નથી. જ્યાં તમારે તડકો આવતો હોય ત્યાં ભાજી અને મેથી છે તેને આપણે સૂકવવાની નથી. તો અહીંયા આપણે ફક્ત પાન જ લીધા છે. તમારે ભાજીની મેથી બનાવવી હોય તો તમે દાંડલીઓ પણ લઈ શકો છો. તે ખૂબ જ ગુણકારી હોય છે, કેમ કે જે હાથ પગ અને ગોઠણનો દુખાવો હોય
કમરનો દુખાવો હોય તો આ મેથીની ભાજી ખાવાથી તે ખૂબ જ ગુણકારી છે. વાળ માટે તો ખૂબ જ વરદાન છે. હવે અહીંયા આપણે લીલું લસણ લીધું છે. લીલું લસણ છે તેને સ્ટોર કઈ રીતે કરવું એ પણ હું તમને બતાવીશ. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલું લીલું લસણ લઈ લીધું છે અને તેને માટીવાળું હતું તેને સાફ કરી અને આ રીતે આપણે પાણીથી ધોઈ લઈશું. એટલે જે કાંઈ રજકણો હોય તે નીકળી જશે અને માટી હોય તે પણ નીકળી જશે. તો અહીંયા આપણે વાડિયેથી લઈ આવ્યા છીએ અને તાજું અને ફ્રેશ છે આ લસણ. તો હવે આપણે લસણને પણ એકદમ કોરું અને સૂકવી લેવાનું છે. જો તેમાં પાણીનો ભાગ હશે તો તમારું લસણ છે તે સ્ટોર કરવામાં તમારું લસણ છે તે વાસ આવી જશે અને બગડી જશે. તો અહીંયા આપણે લસણને પણ કોરું કરી લેશું અથવા તમારે 2 કલાક સુધી ધોઈ અને આ રીતે સાયડામાં રાખી દેવું એટલે જે કોરું થઈ જશે. તો અહીંયા આપણે નેપકિનની મદદથી અથવા તો કોટનના કપડાથી આ રીતે એકદમ કોરું કરી લેવાનું છે. તો અહીંયા લસણ છે તે 2 થી 3 મહિના સુધી આ રીતે સ્ટોર કરવામાં આવશે તો બગડતું નથી. અહીંયા તમે કઢી અથવા મેથીના થેપલા, લસકુંબણિયા ભજીયા બનાવવા હોય તો તમે આ લસણનો ઉપયોગ કરી શકો છો. લસણ ઘણી વાનગીઓ બનતી હોય છે ત્યારે ફટાફટ આપણે લસણ વાટવાની ઝંઝટ વગર અહીંયા આ રીતે કટિંગ કરી અને તમે સ્ટોર કરી શકો છો અને લસણ છે તે તાજું અને ફ્રેશ રહે છે. તો હું લસણનો આ રીતે સ્ટોર કરી લઉં છું. જ્યારે શિયાળો હોય છે ત્યારે લીલું લસણ માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં આવતું હોય છે. તો અહીંયા દાંડલીનો ભાગ છે તે આગળનો એ કાઢી લેશું અને આને પણ પાછળનો ભાગ છે તેને પણ કટિંગ કરી લેશું. તો હવે અહીંયા આપણે કટિંગ કઈ રીતે કરવું, તો અહીંયા તમારે જે મનગમતું કટિંગ કરવાનું છે મીડિયમ સાઇઝનું. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝનું આ રીતે કટિંગ કરી લેવાનું છે. જે લસણ છે તે હાડ માટે ખૂબ જ ગુણકારી હોય છે અને જે નળી બ્લોકેજ હોય તેને આ રીતે લોહીનું સર્ક્યુલેશન કરવા માટે આ લસણ છે તે ખૂબ જ ફાયદાકારક છે અને આ લસણ છે તે ખાવું જ જોઈએ અવશ્ય શિયાળામાં. તો અહીંયા તમે થેપલા અથવા ભજીયા છે તેને બનાવીને ખાઈ શકો છો. અમુક વાનગી જે બનતી હોય છે તે લસણમાંથી જ વધારે પ્રમાણમાં બનતી હોય છે. તો અહીંયા બધાને તીખું અને ચટપટું ખાવું ખૂબ જ ગમતું હોય છે. તો આવું લસણ જ્યારે કાપેલું હોય તો તમારે ક્યારેક નાસ્તામાં ટિફિન બનાવવામાં ફટાફટ ઉતાવળ હોય તો તમે આવું લસણ છે તે કટિંગ કરેલું. તો અહીંયા આપણે મેથી પણ સુકાઈ ગઈ છે. અહીંયા 4 દિવસ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આ મેથી છે તે આ રીતે ગ્રીનની ગ્રીન છે અને આ રીતે હાથ અટકતા જ સૂકો થઈ જાય છે. તો મેથી છે જે સહેજ પણ ભેજનો ભાગ હશે તો તમારી મેથી છે તે બાટી જશે અને ફૂગ થઈ જશે. તો તેને બરાબર સૂકવવાની છે. એકદમ ક્રિસ્પી જેવી થાય ત્યારે કાચની બોટલમાં એરટાઈટ બોટલ હોય તેમાં ભરી અને આ રીતે ઢાંકણ બંધ કરી અને આખું વરસ સુધી મેથી છે તે બહાર તેવી ને તેવી રહે છે અને કલર પણ ગ્રીન જ રહે છે. તો આવી કાચની બોટલ હોય તેમાં તમારે સંગ્રહ કરવાનો છે. તો આ રીતે તમે સંગ્રહ કરશો એટલે મેથી છે તે તાજી અને ફ્રેશ રહેશે અને વાસ પણ આવતી નથી. અને ઘણા બહેનોને એવું હોય છે કે મેથી છે તે લાંબો સમય થાય એટલે બગડી જતી હોય છે. તો તમે કાચની બોટલમાં આને બરાબર સૂકવવાની છે. સુકાઈ ગયા પછી તમારે આ રીતે પેક કરવાની છે એટલે મેથી છે તે સારી એવી રહે છે. તો અહીંયા આપણે કાચની બોટલ એક ભરાઈ ગઈ છે અને એને મેથી છે તેને આ રીતે સ્ટોર કરવાની છે. હવે આપણે કોથમીર એટલે કે લીલા ધાણા છે તેને કઈ રીતે સ્ટોર કરવા તેનો પણ આપણે કાચની બોટલ એક લઈશું. લીલા ધાણા છે તેને આ રીતે સુકાઈ ગયા છે અને કાચની બોટલમાં આ રીતે આપણે ભરી લેવાના છે. તો આ રીતે ભરવાથી તમારી લીલા ધાણા છે તે તાજા રહે છે અને ગ્રીન કલરમાં જ રહે છે.
તો આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી ટ્રીક અને ટિપ્સ તમને જોવા મળશે. થેન્ક યુ. I used to rely on you, but